સીતારામ બધાને આજે આપણે પ્લાન્ટને પાણી પાવા માટેનું કેન બનાવવાના છીએ, જે ઘરમાંથી આપણે જે બિનજરૂરી વસ્તુ એમાંથી આપણે બનાવીએ છીએ। આ કેન મારે અમને કેટલાય દિવસથી ઘરમાં પડ્યું હતું, એને આપણે અહીંથી પાણી ઉપરથી નાખવા માટે અહીંથી કાપી લીધું છે। અહીંયા આપણે ઢાંકણું બંધ કરી દઈશું અને અહીંયા આપણે આ પાઇપ લગાડી દઈશું, જે પાઇપ મને બહુ સસ્તામાં મળી ગયો છે। આવી રીતના આમ પાઇપ લગાડશું, બરાબર છે। અને પછી આપણે આ એમસીલ વડે પાઇપને અહીંયા ચોંટાડી દઈશું। પછી આપણે આવડવા જે કાણાવાળી આપણે વસ્તુ લાવ્યા હતા એ આપણે અહીંયા આવી રીતના લગાડી દઈશું, એટલે આપણે તૈયાર થઈ જશે। ચાલો હવે આપણે બનાવીએ। આવડું આપણે લગાડી દીધું છે અને ટાઈની મદદથી આ બાંધી દીધું છે, લોક આવે આવડવા। હવે એને વધારાના જે બહાર આવ્યા છે વધારીનું એને આપણે કાતરની મદદથી કાપી નાખશું, એટલે ખરાબ ન દેખાય, સારું લાગે। જો આવી રીતનાનું દેખાશે બનાવ્યા પછી। હવે આપણે અહીંયા એમસીલ લગાડી દઈએ એટલે અહીંથી પાણી લીકેજ થાય નહીં। હવે આપણે એમસીલ બનાવશું અને લગાડવા માટે, બરોબર છે। આ છે એમસીલ। એમસીલને બેયને સરખી માત્રામાં લેશું, જેથી કરીને સરખી રીતના મિક્સ થઈ જાય, મિક્સ કરી અને પછી સરખી રીતના ચોંટી જાય। અત્યારે આપણે બેયને અડધી લઈએ છીએ, પછી જરૂર પડે તો પછી પાછી બનાવશું। એમસીલને આવી રીતના બનાવવાનું। દોસ્તો એમસીલ બની ગઈ છે, હવે આપણે એને એનમાં ચોંટાડી દઈએ। એને પહેલા લાંબી કરી અને પાઇપને ગોળ ફરતે ચોંટાડી દેશું, એટલે થઈ જાય વોટરપ્રૂફ, સીલ થઈ જાય આખું, તેનાથી પાણી નીકળશે નહીં। આપણા હાથમાં બહુ એમસીલ ચોંટવા મળે તો આપણે હાથ થોડાક પાણીવાળા કરી લેવાના, એટલે આપણા હાથમાં એમસીલ ન ચોંટે। સરખી રીતના વ્યવસ્થિત આપણે સેટ કરી દઈશું એમસીલને બધી જગ્યાએ, ગોળ પરથી ચારે બાજુએ।
જો મિત્રો એમસીલ લાગી ગઈ છે, આવી રીતના ચારે બાજુ લગાડી દેવાની એટલે ત્યાંથી લીકેજ આવતું બંધ થઈ જાય. આ આપણે હવે બની ગયું છે. છોડવાને પાણી પીવડાવવાનું કેન બની ગયું છે. હવે આપણે આને કલર કરશું કે જે આપણા આની પછીના વિડીયોમાં આપણે તમને દેખાડશું કે આપણે આને કલર કર્યો છે અને પછી ડિઝાઇન કરી છે કે નહીં. એ આની પછીના વિડીયોમાં આપણે તમને દેખાડશું. આ બની ગયું છે. હવે આને એમસીલ સુકાવા દેવાય. એમસીલ સુકાવા વાર લાગશે એટલે આપણે આને હવે રેસ્ટ ઉપર મૂકી દઈએ. સીતારામ. હવે પછીના વિડીયોમાં આપણે પાછા ફરીથી મળશું. આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો અને બેલ આઇકન દબાવી દેજો. સીતારામ બધાને.